કડીની કંસારીઓની દેવી મળે. હીરબાઈ દીકરીના હથેરિયુંના હવનની દેવી મારા દાદા બુડાના થયા. શું બેટા ઓછેરા હુના પાલસ મળે હું એકલ સૌ નો ધારો સૌ મારું જગતમાં કોઈ નથી. મની કાલિયા પદાના અમલની ને નારી રે મરી ભરાડી ના બધા ધામની દેવી રે મોળથરાના સુવાળિયા કોળી અમારે રામજી બાપા પાસે હોગઠિયો વાસળો હતો. એ વાસળાની મોરી લઈ ગયા, મોયડો લઈ ગયા અને લાગીઓ અને તલવારની આખી જાતર ભૈરી પૂરી અને ગાંડીઓ પાડો કહેવાતો ગાંડીઓ એને આડી ન જવાય. દેવીનું જનાવર દેવીના બોકડા ભરાડીની જગ્યામાંથી લાવ્યા. દેવીનું આદરું દી આઠમાનો સમય થયો. કોક નાતી નાતા ડાકલા વગાડવા માંડ્યા, ભૂગરું વગાડવા માંડ્યા. અમારે રામજી બાપાને દેવી નથી આવતી. અને તે મારી નાઈટે ટપોરો માર્યો. તે મારા બાપ રામજી પાસે આવીને કીધું મારા રામજીડા આ જાતર મારે યતારે જમવી નથી નથી નથી. આ જાતર મારે અત્યારે નથી ખાવું નહીં 100 મહિને ખાય છે. બોલો તો ખરા. પણ મારી 100 મહિના લગી આ જનાવર આ કાંડીઓ પાડો આના અડી નથી જવાતું. આ 100 મહિના લગી આ તારા જનાવરનું ધ્યાન કોણ રાખે બેટા? આ ભરાણીની જગ્યામાં ત્યાં વનની માલિપા સીમની માલિપા વીડીમાં તગડ 100 મહિના લગી જો એનો ગોવારિયો મટું. લૂડસની જગ્યા માથે મારી દુબળી વસ્તી જાણી કોઈ હેરું માને અને મને ઉગતાની દીવીને મને મેરડી મને ટપોરો મારી બેઠા અને આંગળી સીધે આમળે देवी मरा बाबू वालिया ये पगड़ी देवी मरी मखुड़ी ना गालिया मारली देवी रे जय हो. बचे बचे
મારા બાપ વરવા પોતીની દીવી મારા દાદા વરવા પોતીની દીવી મારી વાઘેલના જૂના થરાની દીદી પીઠવાના માયના મનાણી હે તીથવાની જગ્યા માથે 52 ગજનો નેજો સડાયો અને મારા બાપ ને શ્રીનું પડ્યું પાણી મારા બાપ વરવેલી દીવી પણ બેટા એક દિન આ સમય મારી વસ્તી મારી કીધી કરો અને એક માણાના મોતીના રહી મને પોતળીની દીવીને અરે બેર મે મારી બેર મે મારી દરિયાની દીવી બેર મારી સિંધોઈ દીવી બેર કોઈ જાદુગરો કોઈ વિદ્યા કરો જે મને બનવાની મને આલડી દે બતાવો મદીના સાંભળે જહો વાહ 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 ભાઈ નો વાહ વાહ મારા મોગાયે મારા કરાયે મોન મારા દાદા શેઠાલ ગોપાલની રે ધોરીની ગણ લઈ એના તેલ ગુગર લીએ અને બીજી કાસલીની રાગ કરી મારી માં ધોરી પી અને ખાઈ અને દી કાઢતા કોઈ ન મળે એક દી દેવીને કીધું કે મારી મેં તારી પાસે માયા ધન દોલત મેળ્યું બંગલા નથી લઈ ગયા તારો દીવો કરે એવું કોઈ નહીં તારો દીવો કરે એવું કોઈ નહીં બધી વસ્તી હાથ કરે
દેવા હોતી ની દેવી મારા બાપ ભાઈ ભાઈ મારા દાદા નાણ નાંગ બડા પાનિયાની મોરબી મેંદ્રનગર ની જગ્યા કુંભનો મેળો રસાવે કુંભનો મેળો અત્યારે તો 52 વીઘાનો બગીચો પણ એ ગરીબાઈ તો મારા બાપ દોખા જીણાની ગરીબી છે આ બરબડે મારા બાપ દોખા જીણા જેવા દુબળા ઝાડવા વ્યાઈ ગયા અત્યારે આ વસ્તી દેવ દેહની વાટે પડી છે હો મારી વસ્તી દેહ વધેલી વાટે પડી હોય અને જો સકલી ભમરીનો વેહ લઈ અને કદાચ મારી વસ્તીની જો ખબરે ન જ આવને એ આ મને બહુ ગાજુ લઈ લીધી વિને મને ઓછી લઈ લીધી વિને કદાચ વધેલી ગળીઓમાં ત્યાં વસ્તી પડી હોય અને એક દી જેમ હવા હો વાદી હવે વાદ માંડ્યો તો એમ કદાચ આ તારી વસ્તી માથે કોઈ વાદ માંડે અને બેટા મને પાર કરીને હાથ કરે અને બેટા જો હાથે આવીનું ભીનો રમને એ આ તું મને નાણીની દીવીને મને પાર કરીને મને ખોટ લાગી જાય હો મારા બાપ માનણી મારા દાદા એ માનણી દેવી મેરી માહર પુના ઓ સિયારા યાહુડ મારી દુનિયાની ગરીબીનો તો હિસાબ જવા દો અને કદાચ મારી નાચ ટપોરો મારે મારી નાચ જો ટપોરે જવાબ ન આપું ને તેની મને દુનિયાની દીવી મને ખોટ લાગી જાય ગાડે હવ બે હો પણ આ વસ્તીનું ભાંગલ ગાડું છે આમળે
મારી વસ્તી માથે કોઈ લાગ માંડે અને મારી વસ્તી માથે કોઈ હેરું માંડે અને જો હવા વેતી નાગડી પડી તો સોટી નો જાવ લે દિલ મને ભૂલી ગઈ દિલ મને ભોજ લાગી ગયો મરી હૈયાની જે હાર એ અમર વિદ્યાના રામ મરા મનના એ માદડિયા એ મારી મેરડી મારા મનના માદડિયા માં ખરેખર મિત્રો ધર્મ કોઈ દુબળું નથી દેવી કોઈ દુબળી નથી દુબળો તો આપણો માણસનો વિશ્વાસ હોય છે પણ મેં તો મારા જીવનની માલિકભાઈ એક નક્કી કર્યું કે ભાઈ 33 કરોડ દેવીને વંદન છે પ્રણામ છે કોટી કોટી નમન છે કારણ મેલડી તો મેલડી કોઈ નો સાંભળે હાથ દિયો ને કોઈ જઈએ હોકારો ન દી પણ તઈ અંતરથી આકલો નીકળી જાય ક્યાં ગઈ મેરડી આવીને ઊભી રહી આ તો જ્યાં બેઠી એટલે એવા નામ પડે હા તમે કદાચ વાડીના શેઠે બેહાડો ચોકી કરીને તો ચોકી વાળી થઈ બાકી છે તો મારા બાપ ભાકુજીની દેવી મારા બાપ વીર ભાણની દેવી કોઈની જગ્યા આવો સમય હતો એની જગ્યા માથે જઈને કોઈક દી પૂછજો ત્યાં ભાણા દાદા થયા દેવી ખાટ લાવી હતી ને જમવા ઉતરી હતી અને ઓસીદાનો ગામની માલિબા રૂપલો વાંજો આવ્યો એ છોકરા એ શાંતિથી બેહો સાંભળો આ મારા સામે જો મારા સામે દેવી ખાટ જમવા ઉતરી હતી મારી મેલડી અને ગામની માલિબા ગામમાંથી રૂપલો વાંજો નીકળો ડાકલા ડમરૂનો અવાજ સાંભળી ગયો ગામમાં પૂછ્યું ભાઈ આ શું છે આંખે તો તેદી હતા જ ભાઈ હમણાં ગુંડિયા ને આંખે બહુ છે એમને નજરે બહુ એટલે લોહી જ એવું છે આકરું એટલે દાઈ દુર્ગું નો રહી કે ભાઈ અમારા ગામમાં કાલીવેલ વાઘરી છે તેથી વાઘરી કહેવાતા અત્યારે દેવી પૂજે એ ભાણો કરી અને કુંડિયાજીની અટકસાજીની દેવી ખાટ જમવા ઉતરી છે માતાજી જમાડે છે એ ક્યાં છે સાંભળવા જેવી વાત છે મિત્રો અને કોણીના શોકની માલિબા જઈ રૂપલો વાંજો ઉભો રહ્યો હાથ પાડ્યો કે આમાં ભૂવો કોણ છે કેને દેવી આવે છે આમાં ભૂવો કોણ છે દેવી કેને આવે છે અમારે ભાણા દાદા ભરોજો બનો તેથી નાની ઉંમર હા દાદા તો આપણે આ જ કહી છે શોકમાં આવ્યા તો બોલો ને ભાઈ શું કામ છે ભૂવો તો હું છું શું નામ કે મારું નામ તો ભાણો આ હતું શું છે કે ભાઈ મારી દેવી જમવા ઉતરી છે કેવી દેવી ભાણિયા તારી દેવી જમવા ઉતરી તારી પાસે દેવી હોય તારી દેવી જોવી છે તારી દેવી તારી દેવી જોવા આવ્યો સૌ દેવી બતાય
કે ભાઈ કઈ રીતે દેવી જોઈ છે. અને હાથની માલીમાંથી કડું કાઢ્યું, કડું હાલ તો છે કોક દી જોઈ આવજો, ભારતમાં પડ્યું છે. એ હાથમાંથી રૂપલા માંજાએ કડું કાઢી અને કીધું કે હા ભર ભાણિયા, આ કડું અત્યારે ઘા કરું છું, આકાશમાં ઉડાડું છું, અને આ કડું હાડા તણદી આકાશમાંથી હેઠું પડશે. સાંભળજો, તેથી હાડા તણદીના ધામ થતા હાડા તણદીએ હેઠું પડશે. જો તારી પાસે દેવી હોય ને તો વિદાનું કડું જો તું ધરતીમાંથી ઉપાડી જો તારા હાથમાં પહેરને તો માનું તારી પાસે દેવી છે. વિચાર કરજો, હવે આકાશમાં ઘા કર્યું કડું ગયું હોય છે ક્યાં? એક દી, બે દી, ત્રણ દી માતાજીને બરોબર જમવાનો ટાઈમ થયો અને આકાશમાંથી કડું પડ્યું. મારો બાબુ ભાણવલ પણ એને તો આમ જો રોમે 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 મારી મેરલી ગયા. વૈદાનું કડું હાથમાં પહેરી લીધું. રૂપલા માજાને એમ થયું કે આની પાસે કંઈક લાગે છે. અને અડદના દાણા મંત્રી અને મીઠુંના ઘા કરવા માંડ્યું મારા બાપ ભાણા માથે. પણ અમારે ભાણા દાદાને સેજ લથડિયું આવી ગયું. વૈદાનો ઘા કર્યો ને સેજ લથડિયું આવ્યું. એ ભાણા દાદાની બેન, આપણામાં દીકરી થઈ છે જેનું નામ હજડી. હજડી ભાણા દાદાને જ્યાં લથડિયું આવ્યું ને ઈ હજડી દીકરી જે પોકાર કર્યો, ક્યાં ગઈ મારી ઉગતાની દેવી, મારી મેલડી ક્યાં ગઈ, ક્યાં ગઈ, ક્યાં ગઈ મારા બાપની દેવી. હજડી દીકરીએ જે આંખમાંથી આહુડું પડ્યું ને મારી મેલડી આવી અને ઊભી થઈ. આ મારી હજડી મારી કળોય મને નાગની ને ટપોરા મારીમાં મારા ભાણિયાને મેલી ક્યાંય નથી ગઈ. ના રૂપલા વાજાને કહી દે કે એની પાસે જેટલા અડદના હોય એટલા વાપરી લે. વૈદાની હેર નારી મારા દાદા, ઈ વીર ભાણની દેવી મારા બાપા, ઈ વડ બાકુની દેવી. મારી કામરૂ દેહના કિલ્લાની ભાંગનારી. ભાઈ હું તો આપણા કુંડિયા કુંડને કહું છું કે કોઈ દી ડરતા નહીં હો, કોઈ દી બીતા નહીં. આપણા વાહે આપણી મેલડી બેઠી, આપણો ધણી બની મેલડી બેઠી બેઠી. તારી પાસે અડદના દાણા હોય એટલા નાખવા માંડ. અને મારા ભાણિયા રૂપલાના અડદના ખૂટી જાય ને પછી મારો મઢમાં પાક પડ્યો છે બેટા 4 ખૂણાનો. પાટની મારી પાસે એક 9 સાઈઝનો વધાવો લઈ અને આ રૂપલા વાજા માથે ઘા કાઢ અને 9 દાણાના વધાવાનો ઘા કાઢ અને જો કોઈના શોખમાં પસાડી હવા વેદ જીભનો ડોડવો કાઢી રૂપલાને મારું નહીં ને એ બધું મને ભાણિયાની મને મેળવીને ખોઈ લાગે છે. મેળવીને ખોઈ લાગે છે. મારું કુંડિયા કુંડનું 100 મહિનાનું સોનું હોય અને કદાચ દેહ મલકની માલિકા વ્યુ જાય
હજારો ગૌની વાટે વ્યુ જાય એ કદાચ ઉજ્જૈનમાં જઈ ગંધર્પા મહાલમાં હુઈ જાય અને જો રૂવાણું ખાંડું થાવા દઉં ને તેની મને ઉતારી દીવીને મને ખોજ લાગે હો. કોઈને માયાનો પાવર હોય, કોઈને માયાનો પાવર હોય, કોઈને ભાઈનો પાવર હોય, કોઈને કદાચ ખારું હગું હોય એનો પાવર હોય, કોકને 5 જણા ઓળખતા હોય એનો પાવર હોય. પણ અમે કોડિયા કોડ તો કહીશી ભાઈ અમને પાવર અમારી મેલડી નો અમારી મેલડી નો અમને પાવર. આપણા દીકરા કદાચ છે ને ગમે એટલા ભાઈઓ હોય, ગમે એવડું હગું હોય, ગમે એવડી ઓળખાણ હોય, પણ કોક દીક હજારો ગૌની વાટે પડ્યા હોય અને હોના ટોળામાં જઈ એકલા ઘૂસવાઈ જાવ એટલે ભાઈઓ હોય, ભલે ભાઈઓ હોય કોઈ આવે પણ એને ફોન કરવો પડે. એને આવતા કલાક થાય, 2 કલાક થાય, 5 કલાક થાય. કોઈ હગું હોય એને પોગતા વાર લાગે, કોઈ લાગવટિયા હોય એને પોગતા વાર લાગે. પણ મિત્રો હું તો જાહેર સ્ટેજ ઉપરથી કહું છું કે કોક દી કેવી વિપત પડે અને ખાલી 2 આંખો બંધ કરી અને ખાલી એમ કહેજો કે ક્યાં ગઈ મારી મેલડી. એ ભાઈને આવતા વાર લાગે, હગાને આવતા વાર લાગે, એ પણ એ બંધ આંખો ખુલે અને બેટા જો હામી આવી નો ઊભી રહું ને તેથી તો કુઢિયા કુળની મારી બા પૂજાની ખોટી પડી જાય. સમય એવો છે માણા બોલીને ફરી જાય, માણા બોલીને ફરી જાય, ભાઈઓ બોલીને ફરી જાય, હગુ બોલીને ફરી જાય. પેલા જગતના વિશ્વાસે નો જીવતા. આ જગત દોરંગી છે, એને ફરતા વાર નો લાગે, એને પલટો મારતા વાર નો લાગે. પણ દોસડા કોકની ખાસા દલે બાપની દેવીનું નામ લીધું હોય, મારા બાપ બાપુજીની દેવીને હેમરી હોય, મારા બાપ ભાણિયાની દેવીને હેમરી હોય, એ બેટા જગત કદાચ ક્ષેત્રે જગત અવરું ફરે પણ મારા પગુડા હાથ કરે અને આંખનું આહુડું એ ધરતી માથે પડે એના પેલા નો આવું ને તેની તો મને મેળવીને ખોઈ શું હોશિયાર હુડા પાડસ બેટા. એક દી વાડીના શેઠે રોયો હોય છે, કોઈ દી જગ્યા માથે આહુડું પાડ્યું છે. અરે મારું જગતમાં કોઈ નો રહ્યું, મારા રાખના બસલા, મારા રાજુડાઈ બસલા તારા નથી, તો મારી છોકરી વાળી મેહરડીના છે. અને કદાચ જો એને કોઈ દી હોશિયારા બનવા દઉં ને એ તું મને છોકરી વાળી મને મેહરડી મને ખોઈ લાગી રહી જાય. તો ઈ કહું છું
જગતના બધાયના ઋણમાંથી છૂટાય તમે કાકા, પણ મેલડીના ઋણમાંથી કોઈ દી છૂટાય નહીં. મારા બાપ ભાગુજી દેવીના ઋણમાંથી ન છૂટાય. આપણો કવિ તો અહીંયા લગી કહી ગયો, એ મારા ચામડાલી શિવલાવું મેલડી તારી મોજડી મોજડી. એ મારા ચામડાલી શિવલાવું મેલડી તારી મોજડી. ક્યાં તોય મારી તારા ક્યાં ઋણમાંથી ન સુટાય રે ક્યાં વીરભાળની દેવી. માર દિવસ મૂકે મેલડીના નામથી. ભાઈ સમય એક એવો તો જગતની ક્યાં વાત કરી. મારા બાપુ દલસુભાઈ શિવાભાઈ કુડિયા હંધાય, અમારા જાદવ બાપા હંધાય જાજા ટાઈમથી ઓળખે છે કે તમારે રતા બાપા અર્જણ બાપા હતા તેદુના આ 40-45 વર્ષથી. પણ સમય એવો હતો કોકની કીધું હોય છે, મેરડીને કીધું છે એક જ છે, તમારી મારી અલગ નથી, એક જ છે. કોકદીક મારી કલિયા વારીને કીધું છે મારી આખી દુનિયા મારી હું એક દુબળો. આખી દુનિયા મારી હું દુબળો. મારું બાબડું ચાલી કે નાવડું કાંઠે લાય રે એ વીરભાળની દેવી. કોઈ મારા એવા દુબળા પહોળા હોય અને ઝૂંપડામાં રોતા હોય અને જો 80 વર્ષની ડોહલની બની જોઈને આહુડા નોનું સ્વાદ આવને કે મને ભાણિયાની દીવીને મને ખોઈ લાગી જાય. ડાડો ખુરજ રે એવું ગે ને મેલડી જમને. ખરેખર ભાઈ માતાજી તો સાંભળે, કોક એવા ઝાડવા વિયા ગયા હોય ને એ સાંભળે. અમારે માનસિંહભાઈ ત્યારના એના હૈયાની માલિપા હરખ નથી હમાતો. ત્યારના મને કહે છે, મને કે ભાઈ ભરત અત્યારે ભલે પુત્ર એટલા પિંગલા છે, હવ હવની કરમની હવ ધૂણે ભલે નોખા ભુવા થાય, નોખા પડિયાર થાય, પણ દેવી તો આપણી હવની એક જ છે. ક્યારનો એને હરખ નથી હમાતો. મને કે ભાઈ આજ મારી દેવી જમવા ઉતરી હોય, ખડા સંદરવા હોય, ખડી વસવેલી હોય અને જાળવા હતા એ વ્યાઈ ગયા. જોકે એનું નામ તો મેં લીધું. કોક એવું ભલાઈ વાળું જીવન જીવીને ગયા છે ને એ ભાઈઓ યાદ કરે, હગુ યાદ કરે, મારી નાત યાદ કરે એવું નહીં. પણ સમય આવે ને તો મારા બાપ ભાગુજીની દેવી યાદ કરે. અમારે રતા બાપા જેવા, અમારે અર્જણ બાપા જેવા, અમારે માનસિંહભાઈ 551 રૂપિયા દઈ અમારે રતા બાપાની અને અર્જણ બાપાની બેયની જે બોલાવે મિત્રો જોરદાર તાળીના ગગડાટથી એમને વધાવો ભાઈ. કારણ કીધું છે ને માણાના ગુણ રોવડાવે, માણસના ગુણ રોવડાવે. ભલા મને ભવમાં નો વિહરે લગણા આવે નહીં મારે સંગ કાળી ઊન કમાણસા જેને દૂજો સડે નહીં રંગ. એવા જે જાળવા આ પેઢીમાંથી એવા કઈક હસલા
પણ ઈ વાલા હતા ઈ વધે ગયા ડાયાના દુકાન પડ્યા પણ એના પગલા હજી પડ્યા છે ભલા માણા આમ જો ઈ પગલે પગલે હાઈલા જાવ ને ઈ વડવાવના પગલા પડ્યા છે પગલે પગલે હાઈલા જાવ ને તોય દેવી આમ જો જુગો જુગના કહર માની દી ધન સે ધન ગડી જાજા જહના મારા બાપ ભાગોજની દેવીને મારા બાપ વીર બહારની દેવીને બાપ હવે છે કોઈ બાકી છે વાહ વાહ ગુરીબાદ સલાવાદલી દેવી એ મારા બાપ ગુરમલલી દેવી મારા બાપ નાયાલી દેવી એ એકદી મારા બાપ ગોરમલ સામે વાદ માંડ્યો ગોરી બાદશાહે વાદ માંડ્યો દીકાળ ને દુહલિયા ગરી દેવી બતાય ને બતાય અરે કોણ પરની જગ્યા માથે પાઈખ્યું વિનાના પહોળા છે પણ બેટા એ જગ્યા માથે મારી વસ્તી માથે કોઈ વાદ માંડે પણ મને ગોરમલની દીવીને મને પાવાની દીવીને ટપોરો મારે બેટા અને કદાચ તો મોડ પર જો સીમાડો કપવા દઉં ને દિલ મને ગોરમલની દીવીને મને ખોટ લાગી જાય મારી નાક ઈ જગ્યા માથે એ પાવા જેવું ધામ બનાવ્યું મને મારા બાપ ગોરમલની દીવીએ પાવો રસાયો અને બેટા જો પાવો રહ્યો જો હુનો થવા દઉં અને જગ્યા માથે મારી પેઢીનું જો પૂન ખૂટવા દઉં ને તો મને બાવાની દીવીને મને ગોરમલની દીવીના નામનો સાડીઓ બધાઈ જાય હો મારી બાવાની દેવી શું ઘડ્યું હટી જ નહીં ઉભી રહેતી અરે માણા માણાનું હગું ધર્મ ધર્મનું હગું અહીંયા કદાચ મારા બાપ ભાગોજીની દેવી ગરીબનો મોંઘો મહેમાન બેઠી હોય અને હોનાના મૂળે જમવા ઉતરી હોય અને અહીંયા મારા બાપ ગોરમલની દેવીને કદાચ હાથ કરે અને બેટા કદાચ જો કંકુનો લેખ ન લખું ને એ કદી મને ગોરમલની દેવીને મને ખોટ લાગી જાય હો પછી હાલું જો ને દિને રાત પછી ધરો આવે નહીં મારી ખોડિયાળ તારો ઢુકડો હાલા તંદીનો હાઈલો હડકવા હોય પણ જો હાલેલો હડકવા જો પાલવું નહીં ને આમળે બાર બાર વરહના લીમડા ઉપાડવાનો સમય આવ્યો આંબામલ જેતામલ સામે જોવે જેતામલ આંબામલ સામે જોવે ભાઈ આ કોઈ આપણા બાવડાના બળે આ લીમડા ન ઉપડે તઈ કોઈ કારીગર વાઘરીનો દીકરો હોય અને કદાચ ડાકડીનો ટપોરો મારે અને જો આપણી દેવી ધરતીના મંડાણની દેવી જો આદિ આ શક્તિ આવે ને એ તો આ લીમડા ઉપડે એ બેટા મારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ મળે જો લાગ્યાનો જો લાગ પૂરો પડવા દઉં હા મળે જય હો